નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. સિટી લાઈવની શરૂઆત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે. સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુરમાં બીજી એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ ફટકારી છે 20 વર્ષની સજા અને તેના પર 2 લાખ રૂપિયાનો દંડ પણ તેમને ફટકારવામાં આવ્યો છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરાવી અને અલગ અલગ 11 જેટલી કલમો હેઠળ સજા અને દંડ ફટકારી દીધો છે. જો દંડ ન ભરે તો 1 વર્ષની સાદી કેદની સજા પણ તેઓને કરાય તેવી જોગવાઈમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં દોષિત ઠેરાવી અને તેઓને સજા સંભળાવી છે, જેની અંદર 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ તેઓને ફટકારવામાં આવશે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રમેશ પટેલ. રમેશ, માહિતી મળી છે કે હવે આઈપીએસ સંજીવ ભટ્ટને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને તેઓને સજા ફટકારાય છે 20 વર્ષની અને 2 લાખનો દંડ. શું છે વધારે માહિતી? તિલકમાં વાત કરવામાં આવે તો પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુરની બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. એનડીપીએસના ગુનામાં છેલ્લા કેટલાય સમયથી પાલનપુરની સબ જેલમાં સંજીવ ભટ્ટ હતા અને જેને લઈ અને ગત રોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે આજે પાલનપુરની બીજી એડિશનલ સેશન કોર્ટ દ્વારા તેમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો દંડ ના ભરે તો 1 વર્ષની સાદીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં દોષિત ઠેરવીને 20 વર્ષની સજા સંભળાવી છે. વર્ષ 1996માં બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1 કિલો 15 ગ્રામ અફીણ રખાવી અને ખોટો કેસ કર્યો હતો, જે સમગ્ર મામલે પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલા લેવા પાલીના એડવોકેટ એસોસિએશને 6 મહિના સુધી હડતાળ કરી હતી. જોકે સંજીવ ભટ્ટે ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઇમે અટકાયત કરી હતી અને 5.5 વર્ષથી સંજીવ ભટ્ટ આ કેસને લઈ પાલનપુરની સબ જેલમાં હતા. ત્યારે આજે પાલનપુરની બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. લખમાં જી, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ. તો પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે સજા ફટકારી દીધી છે. 20 વર્ષની સજા, 2 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેની અંદર લોકસભાની ચૂંટણી બાદ રાજ્ય સરકારમાં વિસ્તરણ કરવામાં આવશે. કેટલાક મંત્રીઓ ડ્રોપ કરવામાં આવશે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ 2.0ના નવા ચહેરાઓને આમાં તક મળી શકે છે. અર્જુન મોઢવાડિયા તથા સીજે ચાવડા છે, તેઓને મંત્રીમંડળમાં સમાવેશ તેઓનું થઈ શકે છે. તેઓને મંત્રીમંડળમાં વિસ્તરણ જ્યારે થશે ત્યારે તેઓને સ્થાન મળી શકે છે. ત્યારે જુલાઈ મહિના બાદ વિસ્તરણ થઈ શકે છે તેવી માહિતી પણ સામે આવી રહી છે. તો આ રાજકારણને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય છે, જેમાં લોકસભાની ચૂંટણી બાદ રાજ્ય સરકારમાં વિસ્તરણ કરવામાં આવશે, જેમાં કેટલાક મંત્રીઓને ડ્રોપ કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ 2.0ના નવા ચહેરાઓને તક મળશે, જેની અંદર અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાનો પણ સમાવેશ થઈ શકે છે. ત્યારે તેઓને પણ મંત્રીમંડળમાં સમાવેશ મેળવી શકે છે. ત્યારે જુલાઈ મહિના બાદ વિસ્તરણ થશે તેવું પણ અત્યારે માહિતીમાં સામે આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર આ કહી શકાય છે, જેની અંદર હવે લોકસભાની ચૂંટણી પતી ગયા બાદ અને તેમના રિઝલ્ટ આવી ગયા બાદ સરકારમાં વિસ્તરણ કરવામાં આવશે, જેમાં કેટલાક મંત્રીઓ છે તેઓને ડ્રોપ કરવામાં આવશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ 2.0ના નવા ચહેરાઓ છે, જેઓએ
ભાજપમાં જોડાયા છે અને કેસરિયા કર્યા છે તેઓને પણ તક મળી શકે છે, જેની અંદર અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા છે તેઓનું નામ મોખરે આવી રહ્યું છે. તેઓને પણ મંત્રીમંડળમાં સમાવેશ તેઓનું થઈ શકે છે તેવી અટકળોએ પણ અત્યારે જોર પકડ્યું છે. ત્યારે જુલાઈ મહિના બાદ વિસ્તરણ થશે તેવી માહિતી પણ અત્યારે વહેતી થઈ છે. તો લોકસભા પછી નવા જૂની થવાના એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે અને તેને લઈને ગુજરાતના રાજકારણ છે તેની અંદર પણ ક્યાંક નવા જૂની થાય તેવી આશા વ્યક્ત થઈ રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી બાદ રાજ્ય સરકારમાં વિસ્તરણ આવશે, જેમાં કેટલાક મંત્રીઓ ડ્રોપ કરાશે. ગુજરાતમાં હાલ લોકસભા તેમજ વિધાનસભાના જે ચૂંટણી થવાની છે અને ચૂંટણી બાદ જે પરિણામ આવશે, આ પરિણામની સાથે જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે તેનું મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવાનું છે. જ્યાં જે પ્રમાણે ચોક્કસ માહિતી મળી રહી છે કે મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે જેની અંદર ઘણા બધા મંત્રીઓ છે તેને પડતા મુકાવાના છે, તો સાથે ઘણા નવા મંત્રીઓ જે છે તેને નવો ચાન્સ પણ આપવામાં આવેલો છે. જે પ્રમાણે અત્યારે જે વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે, લોકસભાની જે ચૂંટણી થવાની છે, સાથે સાથે જેટલા તમામ જે ઉમેદવારો જે છે વિધાનસભાના ખાસ કરીને પેટા ચૂંટણીમાં જે કોંગ્રેસમાંથી આવેલા છે તેઓને લાભ થવાનો છે. અને આ જે બે મુખ્ય જે નેતાઓ છે જેના નામ અત્યારે હાલ ચર્ચાઈ રહ્યા છે, જેની અંદર પોરબંદરના અર્જુન મોઢવાડિયા તેમજ જે સીજે ચાવડા જે છે આ તેઓને એક મંત્રી બનાવવામાં પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે તેમાં બંને જે નેતાઓને લાભ થશે તે પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે. આ બંને જે દિગ્ગજ નેતાઓ જે છે તે કોંગ્રેસમાંથી આવે છે અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યા બાદ તેઓ પેટા ચૂંટણી લડવાના છે અને ચૂંટણી જીત બાદ તેઓને મંત્રીમંડળના વિસ્તરણનો લાભ થવાનો છે. ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર જે છે જેની અંદર હાલનું જે મંત્રીમંડળ છે તેની અંદર સારી કામગીરી થઈ રહી છે, સાથે લોકો પણ આજે કામગીરીથી ખુશ છે. ત્યારે જે વધારે જે નેતાઓ જે છે તેને ફરી વખત ચાન્સ આપવામાં આવે તેઓ મંત્રીમંડળની અંદર અમુક સમયાંતરે તેની અંદર ફેરફાર થતા હોય છે અને આ ફેરફારના ભાગરૂપે જ આ મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે જૂન મહિનાના અંત સુધીમાં થાય તે પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે. જી, તો લોકસભા પછી નવા જૂનીના એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે. લોકસભા બાદ રાજકારણ છે તે ગરમાઈ શકે છે, તેની અંદર વિસ્તરણ પણ થઈ શકે છે. ત્યારે ચૂંટણી બાદ સરકારમાં વિસ્તરણ આવશે તેવી સંભાવનાએ જોર પકડ્યું છે. રાજકોટમાં CR પાટીલની કાર્યકર્તાઓને મોટી ટકોર, જેમાં તેઓના દ્વારા તમામ જે કાર્યકર્તાઓ છે તેઓને ટકોર કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં સમય ન બગાડવા માટે તેમના દ્વારા ખાસ કાર્યકર્તાઓને ટકોર કરવામાં આવી છે. ત્યારબાદ બિનજરૂરી ભાષણ કે પોસ્ટ ન કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા ખાસ ટકોર કરવામાં આવે છે. સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે યોજનાઓ જે છે તે નાગરિકો સુધી પહોંચાડવામાં આવે, તેમના ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને ત્યારબાદ સમય છે તેનો પણ વેડફાટ ન કરવો જોઈએ તેવું કાર્યકરોને ખાસ સમજાવવામાં CR પાટીલ દ્વારા આવ્યું હતું. ત્યારે CR પાટીલ છે તેઓ રાજકોટની મુલાકાતે હતા અને તેમના દ્વારા રાજકોટના જે કાર્યકર્તાઓ છે તેમને એક મોટી ટકોર તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે સોશિયલ મીડિયામાં સમય ન બગાડવા માટે ખાસ કાર્યકર્તાઓને સમજાવવામાં આવ્યા છે. સાથે જ બિનજરૂરી નાગરિકો સુધી કોઈ એવી ખોટી અફવાઓ ના પહોંચે તેના માટે પણ ટકોર કરવામાં આવી છે. સાથે જે યોજનાઓ છે જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે, જે લોકો સુધી નથી પહોંચી શકી તે લોકો સુધી પહોંચે તેના માટે પણ અનેક જે કાર્યો કરવા પડે તે કરવા માટે તેઓને ટકોર કરવામાં આવી છે. સાથે જ તેઓએ જણાવ્યું છે કે હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સમયનો વેડફાટ કાર્યકરોએ ન કરવો જોઈએ. કાર્યકરોએ બિનજરૂરી ભાષણ કે પોસ્ટ પણ ન કરવી જોઈએ અને સમયનો વેડફાટ પણ ન કરવો જોઈએ. ત્યારે ખાસ કરી અને એવું કહેવાયું છે કે સોશિયલ મીડિયા છે તેના ઉપર સમય કાર્યકર્તાઓએ ખાસ ન બગાડવું જોઈએ. સાથે જ જે યોજનાઓ છે નાગરિકો સુધી નથી પહોંચી શકી તે પહોંચાડવા માટે કાર્યરત રહેવું જોઈએ. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવમાં આપી રહ્યા છે રાજકોટથી. ધ્રુવ, જે પ્રમાણે CR પાટીલ દ્વારા ટકોર કરવામાં આવી છે અને કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે અલગ અલગ જે સમયનો વેડફાટ થાય છે, અલગ અલગ પ્રવૃત્તિઓ કરી અને એ બંધ કરવામાં આવે અને ચૂંટણીલક્ષી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, શું છે માહિતી? ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજે રાજકોટ પહોંચ્યા હતા અને રાજકોટના પ્રવાસમાં તેઓના 3 કાર્યક્રમ સામેલ હતા. આ 3 કાર્યક્રમ અંતર્ગત એક કાર્યક્રમ હતો સોશિયલ
મીડિયા સાથે સંકળાયેલા જે કોઈ કાર્યકર્તાઓ છે તેમની સાથે ગેટ ટુગેધર મિટિંગ છે તે રાખવામાં આવી હતી. આ સાથે કહી શકાય કે આ ગેટ ટુગેધર મિટિંગની સાથે સાથે એક વર્કશોપ પણ ક્યાંક તેનું આયોજન કરવામાં આવ્યું અને આયોજનમાં કહી શકાય કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે અનેક સલાહ છે તે ક્યાંક ભાજપના જે કાર્યકર્તાઓ અને ખાસ તો સોશિયલ મીડિયામાં જે ખૂબ એક્ટિવ રહેનારા કાર્યકર્તાઓ સાથે વાત શેર કરી. આ સાથે તેઓ સ્પષ્ટ જણાવ્યું કે ગુડ મોર્નિંગ હોય કે ગુડ નાઇટ હોય કે પછી ગુડ આફ્ટરનૂન હોય એવા મેસેજ ફોરવર્ડ ન કરવા અને કહી શકાય કે જે ક્યાંક અનેક જે મેસેજ ક્યાંક ફોરવર્ડ થાય છે કે જે કોઈ પણ પ્રકારના કામ સાથે સંકળાયેલા ન હોય એવા મેસેજ પણ શેર ન કરવા. આ સાથે ભાજપના અનેક જે કાર્યો છે તેને ઉજાગર કરતા મેસેજીસ જ ફોરવર્ડ કરવા. આ સાથે ભાજપના કહી શકાય કે સંગઠનનું કામ હોય કે પછી સરકારનું કામ હોય આ કામ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું એક મુખ્ય ઉદ્દેશ્ય રહેવું જોઈએ. આ સાથે સરકારે અનેક આવા જે કાર્યો કર્યા છે તે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા આવી પણ ક્યાંક સલાહ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપી. આ સાથે વડાપ્રધાન મોદીના જેટલા પણ કામ છે લોકો માટે લોકહિતના કાર્યો છે તે ક્યાંક ઉજાગર કરવા માટે સોશિયલ મીડિયા કારગર સાબિત થવું જોઈએ અને તેના જ માટે ક્યાંક સોશિયલ મીડિયાની જે ટીમ છે તેને કામ કરવું જોઈએ. આ પ્રકારની પણ સલાહ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આપવામાં આવી. ચોક્કસથી સંગઠનનું માળખું હોય કે પછી સરકારનું માળખું હોય કે પછી સહકાર ક્ષેત્રનું માળખું હોય આ તમામમાં ક્યાંક ભાજપ તંત્ર તરફથી ક્યાંક કામ થયું છે, ભાજપ સરકાર તરફથી કામ થયું છે. એટલે કે સંગઠનનું તંત્ર હોય કે પછી સરકારનું તંત્ર હોય ક્યાંક જે કામ થયા છે ઉજાગર કરતા જે પોસ્ટ છે જે ટ્વીટ છે તે કરવા આ પ્રકારની સલાહ પણ સી આર પાટીલ તરફથી આપવામાં આવી. આ સાથે કહી શકાય કે એક્સ હેન્ડલમાં જેટલા પણ જે ટ્વીટ થતા હોય છે તે પણ રીટ્વીટ કરવા એટલે કે જે સરકારના કામ હોય કે પછી વડાપ્રધાન જે ટ્વીટ કરેલા જે કોઈ ટ્વીટ હોય તેને પણ રીટ્વીટ કરવા આવી પણ સલાહ સી આર પાટીલ તરફથી આપવામાં આવી. કારણ કે ક્યાંક લોકો આ પ્રકારના ટ્વીટ અને ખાસ તો જે સરકારના જે કાર્યો છે તે જોઈને ક્યાંક સરકાર માટે ક્યાંક પોતાનું જે મત છે તે મતપેટી સુધી પહોંચાડશે આવી પણ વાત આ કહી શકાય કે આ બેઠકમાં થઈ હતી. એટલે કે ચોક્કસથી અનેક જે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ જે ભાજપના કાર્યકર્તાઓ હતા જે નેતાઓ હતા તે આ બેઠકમાં ઉપસ્થિત હતા. ચોક્કસથી ઘણી બધી સલાહ પ્રદેશ અધ્યક્ષ તરફથી મળી પણ ઘણી એવી સલાહ હતી કે જે ક્યાંક આવા જે ભાજપના જે આગેવાનો છે ભાજપના જે કાર્યકર્તાઓ હોય છે તે ક્યાંક સ્વીકારતા ન હોય પણ છતાંય એક વાત ક્યાંક સી આર પાટીલ તરફથી મૂકવામાં આવી. જી ધ્રુવ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ. તો સી આર પાટીલ જ્યારે રાજકોટની મુલાકાતે હતા ત્યારે તેઓના દ્વારા કાર્યકર્તાઓને ટકોર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં સમય ન બગાડવા માટે ખાસ ટકોર કરવામાં આવી છે. સાથે જ બિનજરૂરી ભાષણ કે પોસ્ટ શેર ન કરવા માટે પણ ખાસ ટકોર કરવામાં આવી છે. સાથે જ તેઓએ જણાવ્યું કે જે યોજનાઓ નાગરિકો સુધી નથી પહોંચી તે યોજનાઓ તેના સુધી પહોંચાડવા માટે તેઓને ટકોર કરવામાં આવી છે. સાથે જ સમય છે તેનો વેડફાટ બિલકુલ ન કરવા માટે તેઓના દ્વારા સૂચના કાર્યકર્તાઓને આપવામાં આવે છે. ત્યારે તેઓ રાજકોટની ખાસ મુલાકાતે હતા. પ્રચારમાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે, સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. ત્યારે તેઓના દ્વારા કાર્યકર્તાઓ છે તેઓને પણ હાકલ કરવામાં આવી છે અને વિવિધ મુદ્દાઓને લઈ અને કાર્યકર્તાઓને ટકોર પણ કરવામાં આવી છે, જેની અંદર તેઓએ સોશિયલ મીડિયામાં સમય ન બગાડવા માટે ખાસ અપીલ કરી છે, ખાસ ટકોર કરી છે. સાથે જ બિનજરૂરી ભાષણ હોય છે તેને વધારેમાં વધારે શેર ન કરવા અને પોસ્ટ પણ ન કરવા માટેની સૂચના આપી છે. સાથે જ તેઓએ યોજનાઓ જે નાગરિકો સુધી નથી પહોંચી તેને પહોંચાડવા માટે ટકોર કરી છે. પછી સમય છે તેનો વેડફાટ ન કરવા માટે ખાસ ટકોર સી આર પાટીલ દ્વારા જે કાર્યકર્તાઓ છે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના તેઓને ટકોર કરવામાં આવી છે. તો આગળ સમાચારમાં વાત કરીએ તો આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે, જેમાં પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર આવશે તેવા અનુમાન પણ
સેવવામાં આવી રહ્યા છે. આગામી 10 એપ્રિલ પહેલા જ બદલીઓ આવી શકે છે, જેમાં નવા અધિકારીઓને નવી જગ્યા સંભાળવા મળશે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રિપોર્ટ કાર્ડ છે તેને પણ મંગાવી લીધા છે અને સેન્ટ્રલ આઈબી પાસે કામગીરી રિપોર્ટ પણ કઢાવી લીધા છે. ત્યારે સેન્ટ્રલ આઈબીના રિપોર્ટની સમીક્ષા કરવામાં આવશે અને આ સમીક્ષા બાદ આઈપીએસને પોસ્ટિંગ આપવામાં આવશે. લીવ રિઝર્વ પોલીસ અધિકારીઓને પણ પોસ્ટિંગ અને તેમજ આપવામાં આવશે. સાથે જ મુખ્ય સચિવ અને પોલીસ વડાનું પણ માર્ગદર્શન આ સમગ્ર મુદ્દે લેવામાં આવ્યું છે, જેમાં 10 એપ્રિલે પહેલા જ બદલીનો ગંજીપો ચીપાઈ શકે છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ, ઉમેદવારો પણ જાહેરાત થઈ ગયા. જોકે ગુજરાત સરકાર આઈપીએસ અધિકારીઓની બદલી નિયમ પ્રમાણિત કરી શકી નહીં ને આખું કોકડું ગૂંચવાઈ ગયું. કેટલાય આઈપીએસ અધિકારીઓને પોતાની બદલી થશે અને સારું પોસ્ટિંગ મળશે તેવી પણ એક આશા હતી. જોકે મામલો ગૂંચવાઈ જતા હવે આ નિર્ણય કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ મૂકવામાં આવ્યો છે અને આખો મામલો કેન્દ્રીય ચૂંટણી પંચે હવે હાથમાં લીધો છે. કેન્દ્રના ચૂંટણી પંચે પણ કેન્દ્રના ગુપ્તચર વિભાગ એટલે સેન્ટ્રલ આઈબીની મદદ માંગી છે. જે આઈપીએસ અધિકારીઓ બદલી પાત્ર છે અને 3 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ પોસ્ટિંગ લઈ રહ્યા છે તેમને અન્ય જગ્યાએ બદલી માટે કેન્દ્રે આઈબી પાસેથી એક રિપોર્ટ કાર્ડ માંગ્યું છે. રિપોર્ટ કાર્ડની સમીક્ષા કરીને સેન્ટ્રલ ચૂંટણી પંચ આ આઈપીએસ અધિકારીઓની બદલી કરશે. જોકે 25થી વધુ આઈપીએસ અધિકારીઓની બદલી નિશ્ચિત માનવામાં આવી છે. તો બીજી તરફ સુરતમાં પણ હાલ પોલીસ કમિશનર વગર આખું શહેર ચાર્જથી ચાલી રહ્યું છે. તો બીજી તરફ એસપીની જગ્યા પણ ખાલી છે. એટલે ટૂંકમાં કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમ પ્રમાણે જે આઈપીએસ અધિકારીની બદલી થશે તેમાં સુરતને પણ પોલીસ કમિશનર પ્રાપ્ત થશે અને પોલીસ અધિક્ષક પણ એ ખાલી જગ્યા પૂરવામાં આવશે. તો બીજી તરફ વેઇટિંગમાં રહેલા આઈપીએસ અધિકારીઓને પણ નવા પોસ્ટિંગ મળશે. આમ 25થી વધુ આઈપીએસની બદલી નિશ્ચિત માનવામાં આવે છે અને ટૂંક સમયમાં સેન્ટ્રલ આઈબીના રિપોર્ટના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચ આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ કરશે અને આ મામલે રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા સાથે પણ માર્ગદર્શન લેવામાં આવ્યું છે. તેમનો અભિપ્રાય પણ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મેળવવામાં આવ્યો છે અને તેના અનુસંધાનમાં બદલી પામનાર આઈપીએસ અધિકારીઓની બદલી ટૂંક સમયમાં થાય તેવી સ્પષ્ટ અત્યારે જણાઈ આવે છે. આપણે ખાસ જણાવી દઈએ કે ગુજરાત સરકારે આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં કોકડું ક્યાં ગૂંચવાયું તે તો યક્ષ પ્રશ્ન છે, પરંતુ હવે આખો મામલો કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ પહોંચે છે. ટૂંક સમયમાં જ આ અધિકારીઓની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. તો આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે તેવા સમાચાર વહેતા થયા છે, જેમાં પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર આવે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. આગામી 10 એપ્રિલ પહેલા આવશે આ બદલીઓના ઓર્ડર. ત્યારે નવા અધિકારીઓ નવી જગ્યા સંભાળશે. અમદાવાદ એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં કુરિયરમાં પાર્સલની જગ્યાએ મૃતદેહ મોકલી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાથી આવેલો મૃતદેહ કોર્પોરેટ ઓફિસ ખાતે પહોંચ્યો હતો અને ત્યાં સંબંધીઓની સહી વિના જ તેને અન્ય જગ્યા પર પાર્સલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે સગા સંબંધીઓ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યારે આ સમગ્ર મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો. પરિવારની રકઝક બાદ આખરે પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. મૃતક યુવક ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતો હતો અને દરિયામાં ડૂબી જવાથી મેલબોર્નમાં તેનું મૃત્યુ થયા હોવાની ઘટના બની હતી અને ત્યારબાદ મૃતકનું નામ જીલ ખોખરા હોવાનું પણ સામે આવ્યું છે અને તે સુરેન્દ્રનગરના વતની હોવાનું પણ માહિતી મળી રહી છે. ત્યારે મૃતદેહને આઈટીસી નર્મદા પાસે કોર્પોરેટ ઓફિસ ખાતે પહોંચાડી દેવામાં આવ્યો હતો. તો આ ગંભીર બેદરકારી સામે આવી છે. એર ઇન્ડિયાની વધુ એક બેદરકારી અત્યારે અમદાવાદમાં સામે આવી છે, જેમાં કુરિયરમાં પાર્સલની જગ્યાએ મૃતદેહ મોકલી દેવામાં આવ્યો હતો. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે ફોનલાઈન પર અમારા સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ચૂક્યા છે. રવિ, અમદાવાદ એર ઇન્ડિયાની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે, શું કહેશો? બિલકુલ, જો વાત કરવામાં આવે તો અમદાવાદ એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી છે સામે આવી છે. જો વાત કરવામાં આવે તો કુરિયરમાં પાર્સલની જગ્યાએ મૃતદેહ છે તે મૃતદેહ બીજી કંપનીને છે તે બીજી કંપનીને મોકલી દીધો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના છે તે સામે આવી હતી. જો વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાથી જે મૃતદેહ આવ્યો હતો
તે કોર્પોરેટ ઓફિસે ખાતે પહોંચી ગયો હતો અને સાથે જ વાત કરવામાં આવે તો જે મૃતદેહના સગા સંબંધીની સહી વગર જે મૃતદેહ છે તે મૃતદેહ ડિલિવરી કરી દેવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે સગા સંબંધીઓના જે સગા સંબંધીઓ છે તે પણ પોતે એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને પરિવારજનો વચ્ચે ઘણું સંઘર્ષ થયું હતું. ત્યારબાદ સમગ્ર મામલે જે લોકો આ વિશે અજાણ હતા અથવા તો જે ગંભીર ભૂલ કોના દ્વારા કરવામાં આવી છે તેને લઈને પણ જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન છે તે આશ્વાસન આપવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો હાલમાં તો એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે મૃતદેહ છે તે મૃતદેહ પરિવારજનને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક જે છે તે ઠારે પડ્યો હતો. જો વાત કરવામાં આવે તો જે મૃતક યુવક છે તે ઓસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ કરતો હતો અને સાથે જ વાત કરવામાં આવે તો મેલબર્નના દરિયામાં ડૂબવાથી તેનું મોત છે તે મોત થયું હતું અને સમગ્ર મામલે જે મૃતદેહ છે તે મૃતદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો, પરંતુ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીના કારણે જે મૃતદેહ છે તે કોર્પોરેટ ઓફિસ ખાતે પહોંચી ગયો હતો અને જે પરિવારજન છે તે પરિવારજન દ્વારા જે રક્ષા કરવા બાદ જે મૃતદેહ છે તે મૃતદેહ પરિવારજનને પાછો આપવામાં આવ્યો હતો. જી રવિ, આ મૃતક છે તેઓ સુરેન્દ્રનગરના વતની છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. શું છે આ માહિતી? બિલકુલ જો વાત કરવામાં આવે તો જે મૃતક છે તે પોતે સુરેન્દ્રનગર ગુજરાતના વતની છે અને મેલબોર્ન ખાતે તેમના પરિવારની આર્થિક મદદ માટે ગયા હતા. ત્યારબાદ તે દરિયામાં નાહવા જતા તેમનું અકાળે મોત થયું હતું. વિદેશી યુવતી દ્વારા જે યુવક છે તે યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે જે મેલબોર્ન ખાતે જે ડેડ બોડી છે તે અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી, પરંતુ એરપોર્ટ ઓથોરિટીની જે ભૂલના કારણે સમગ્ર મામલો છે તે મામલો સામે આવ્યો હતો. જી રવિ, તમામ માહિતી આપી તે બદલ ધન્યવાદ. હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની અંદર આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરાય છે. ત્યારે ઉત્તર અને પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠા વિસ્તારમાં પણ પ્રતિકૂળ વાતાવરણ જોવા મળશે, જેમાં આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ પણ જોવા મળશે. રાત્રિના સમયે પણ ગરમીની અસર છે તે વાતાવરણમાં જોવા મળશે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતનો જે વિસ્તાર છે તેની અંદર 41 ડિગ્રી જેટલું તાપમાન નોંધાવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની અંદર આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરાય છે. મળતી માહિતી મુજબ ઉત્તર અને પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ શકે છે અને દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ પ્રતિકૂળ વાતાવરણ જોવા મળશે. તેની સાથે જ આગામી 2 દિવસમાં ગરમીનો પ્રકોપ છે તે પણ યથાવત રહેશે જોવા મળશે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને સૂચનાઓ આપવામાં આવી રહી છે કે ગરમી છે તે દિવસે ને દિવસે વધશે. જી બિલકુલથી ઉનાળાની શરૂઆત જે છે ત્યારથી લઈને અત્યાર સુધી જે પ્રકારે ગરમીમાં ઓછું વધતું તાપમાન જોવા મળ્યું છે, ત્યારે ફરી એક વખત કહી શકાય કે અંગ દજાડતી જે ગરમી છે તે પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ જે છે તે સખત ગરમી પડશે તેવું હવામાન વિભાગે ક્યાંક ને ક્યાંક જાહેરાત કરી છે. ને જે પ્રકારે આગાહી આપી છે તે મુજબની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન થવાની શક્યતા સેવવામાં આવી રહી છે. તો ખાસ કરીને આણંદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ અંગ દજાડતી જે ગરમી છે તે પડશે અને ખાસ કરીને વોર્મ નાઇટ જે છે તેની પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે રાત્રિના સમયે પણ એકાએક તાપમાનમાં વધારો થશે અને લોકોને અકળામણ થશે. મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે ને આગાહીને લઈને લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક જે 5 ડિગ્રી વધારે તાપમાન વધવાની ક્યાંક ને ક્યાંક જે આગાહી કરી છે તેના માટે તૈયાર રહેવા માટે હવામાન વિભાગે આગાહી કરી છે. કારણ કે જે પ્રકારે અત્યારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે છેલ્લા 24 કલાક દરમિયાન વાતાવરણ જે છે તે સૌથી વધુ તેમાં તાપમાન જે છે તેમાં નોંધાયું છે અને ખાસ કરીને 24 કલાક દરમિયાન અમરેલી જિલ્લાનું જે તાપમાન છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળ્યો છે. સાથે સાથે જે પ્રકારે 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ જે છે તે નોંધાયું છે. અમદાવાદની વાત કરીએ તો છેલ્લા
24 કલાક દરમિયાન અત્યાર સુધીનો સૌથી આજનો ગરમ દિવસ રહ્યો છે અને જે પ્રકારે લઘુત્તમ અને મહત્તમ તાપમાન જે છે 41.1 ડિગ્રી તાપમાન રહ્યું છે અને લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 4.3 ડિગ્રી સેલ્સિયસ વધીને 26.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે અને ખાસ કરીને 2 દિવસ દરમિયાન બનાસકાંઠા અને આણંદમાં વોર્મ નાઇટની શક્યતાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કારણ કે જે પ્રકારે હવામાન વિભાગે જે હીટવેવની જે આગાહી કરી છે સખત ગરમી જે છે તેમની આગાહી કરવામાં આવી છે તેને લઈને વોર્મ નાઇટની પણ આગાહી કરવામાં આવી છે જેને કારણે એકાએક રાત્રિના સમયે પણ તાપમાન વધશે એટલે કે દિવસ દરમિયાન પણ ગરમીનો પારો ઉપર ચડેલો રહેશે ત્યારે રાત્રિના સમયે પણ લોકોને અકળામણ થાય તો નવાય નહીં કારણ કે રાત્રિના સમયે પણ વોર્મ નાઇટ જે છે તેમની આગાહી કરવામાં આવી છે અને વોર્મ નાઇટ જે છે તે 2 દિવસ રહેશે કારણ કે જે પ્રકારે રાત્રિના સમયે એકાએક તાપમાનમાં વધારો થાય છે એટલે કે કહી શકાય કે સદંતર એકંદરે જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગામી 5 દિવસ સખત ગરમી જે છે અને તાપમાન અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં 40 ડિગ્રીથી વધુ નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેને લઈને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ ક્યાંક ને ક્યાંક સૂચના આપવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે સખત તાપ પડી રહ્યો છે ને તેના કારણે લોકોને ડિહાઇડ્રેશનનો શિકાર થવાની અથવા તો ચક્કર આવવાની જેવી સમસ્યા જે છે તેનો સામનો કરવો પડી શકે છે એટલા માટે વગર કામનું ઘરની બહાર બપોરના સમયે જવું ટાળવા માટે થઈને પણ ક્યાંક ને ક્યાંક સૂચના આપવામાં આવી રહી છે જેથી કરીને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એટલે હાલ આગામી આવનારા 5 દિવસ જે છે તે સખત ગરમીમાં પડશે અને 5 દિવસ જે છે તે હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી છે તેના માટે ગુજરાતભરમાં 5 દિવસ માટે તમામ લોકો સખત ગરમી સહન કરવા માટે તૈયાર રહે. જે દિવ્યેશ તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાઈ છે સાથે જ ઉત્તર અને પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે ત્યારે દરિયાઈ કાંઠા વિસ્તારમાં પણ પ્રતિકૂળ વાતાવરણ જોવા મળશે તેવું કહેવા રહ્યું છે ત્યારે આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ પણ યથાવત રહેશે સાથે જ રાત્રિના સમયે પણ ગરમીની અસર છે તે જોવા મળશે તે ઓછી નહીં થાય ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 31 ડિગ્રી સુધી ગરમીનો પારો છે તે જોવા મળશે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.